કલ્પના કરો કે એક અજાણી વ્યક્તિ જે તમને ઓળખતી પણ નથી, એ તમારા વિચારો બદલી શકે, એ તમારી પસંદગીઓ બદલાવી શકે, એ તમારી ખુશી અને આનંદ બદલાવી શકે. છે ને વિચિત્ર વાત? આ શક્તિઓ છે ને પહેલાં રાજા મહારાજાઓ પાસે હતી, પછી ફિલ્મ સ્ટાર્સ પાસે આવી, અને આજકાલ એ ઇન્ફ્લુએન્સર પાસે. પ્રશ્ન એ નથી કે એ વાત શું કરે છે, કોણ કરે છે. પ્રશ્ન એ છે કે એની આપણને અસર શું કામ થાય છે. કારણ એ આપણને આપણા વિશે એવું કહે છે જેની કદાચ આપણને કલ્પના પણ ન હોય. તમે જેવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખોલો અને તમને ઇન્સ્ટાગ્રામમાં અથવા અલગ સાઇટ્સ પર ઇન્ફ્લુએન્સર્સ જોવા મળે. એક ઇન્ફ્લુએન્સર એવો હોય કે જે નવી કાર ખરીદે, તમે રાજી થાઓ. એ એક વિદેશની ટ્રીપ કરે, તમે કહો વાહ શું જિંદગી છે. અને કોઈ ઇન્સ્ટાગ્રામર, કોઈ ઇન્ફ્લુએન્સર અચીવ કરે અને તમને દુઃખ થાય કે તમે પાછળ રહી ગયા. આ ઇન્ફ્લુએન્સર તમારા સગા છે, તમારા પડોશી છે, તમારા મિત્ર છે? ના. તોય કેમ અસર થાય છે? તમને એમ થશે કે આ ઇન્ફ્લુએન્સર કલ્ચર નવું છે. આ નવું નથી, હજારો વર્ષ જૂનું છે. પહેલાં રાજા મહારાજાઓને લોકો જોવા માટે લાઈનમાં ઊભા રહેતા, પછી ફિલ્મ સ્ટાર્સને લોકો જોવા માટે લાઈનમાં ઊભા રહેતા અને એની નકલ કરતા, સેલિબ્રિટીઝ. આજે પરિસ્થિતિ એ છે કે આ શક્તિ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સોશિયલ મીડિયા પર આવતા ઇન્ફ્લુએન્સર પાસે આ શક્તિ છે. આપણું એક પ્રોગ્રામિંગ થઈ જાય છે કે સફળ વ્યક્તિને જુઓ. શું કામ? બાળક ચાલતા શીખે છે જોઈને, બોલતા શીખે છે જોઈને, માણસ જીવન જીવતા શીખે છે જોઈને. એટલે એક એવું કન્ડિશનિંગ થઈ ગયું મગજનું કે તમે સફળ વ્યક્તિને જુઓ, તમે મોટી વ્યક્તિને જુઓ, તમે પ્રખ્યાત વ્યક્તિને જુઓ અને એ જેમ જીવે છે એમ જીવવાનો પ્રયત્ન કરો. પ્રશ્ન અહીંથી જ થાય છે, કારણ કે આપણે આપણા જીવનને એ વ્યક્તિના જીવન સાથે સરખાવીએ છીએ. આમાંથી દુઃખ ઊભું થાય છે. પહેલાં છે ને રાજા મહારાજાઓ ક્યારેક જ બહાર નીકળતા, ફિલ્મ સ્ટાર્સ ક્યારેક જ એની ઝલક જોવા મળતી. એટલે એનું જે એક્સપોઝર આપણું હતું, આપણા તરફનું, એ ભાગ્ય ક્યારેક જ હતું. નકલ કરતા, એવું માનતા કે આનાથી આપણને મજા આવે ને એ એક ભ્રમમાં પણ જીવે, તો એ ક્યારેક બનતું. પણ આજે તો તમે જેવો તમારો ફોન ખોલો એટલે દરરોજ, દર કલાકે, દર મિનિટે, જ્યારે પણ ખોલો ત્યારે તમારી સામે એક વ્યક્તિ હાજર હોય જે ઇન્ફ્લુઅન્સ કરતી હોય. અને આ તમે જુઓ છો. પણ તમે વિચારો કે તમે ઇન્ફ્લુએન્સરને જુઓ છો કે ઇન્ફ્લુએન્સર જે વાત કરે છે એને જુઓ છો. જો એક ઇન્ફ્લુએન્સર એવા હોય કે જે બિઝનેસ ક્રિએટર હોય, એક એવા હોય જે મોટિવેશનની વાત કરતા હોય, એક એવી વ્યક્તિ હોય કે જે આપણા મગજને ખોલી નાખતા હોય, કોઈ એન્ટરપ્રેન્યોર હોય. આનો મતલબ એમ થયો કે આપણે ઇન્ફ્લુએન્સરને નથી જોતા, આપણે આપણા અધૂરા સપના પૂરા થાય એના માટેની અપેક્ષાઓ જોતા હોય છે. પણ પરિસ્થિતિ એવી હોય છે કે જ્યારે આપણે આ રેગ્યુલર જોઈએ, કોઈને ફોલો કરીએ, આગળ વધીએ અને ધીરે ધીરે આપણને ખબર પડે કે આપણે કેટલા કલાકો આમની પાછળ આપ્યા. જો યાદ રાખો, રાજા મહારાજાઓ ગયા, ફિલ્મ સ્ટાર્સનું પણ એટલા બધા ક્રેઝ હવે છે, પણ ઇન્ફ્લુએન્સર તો બહુ જબરદસ્ત અત્યારે ચાલે છે ચારે બાજુ. મતલબ એ છે કે ટેકનોલોજી બદલાઈ, ચહેરા બદલાયા, માણસનું મન નથી બદલાયું. હજી પણ એ પોતાની ઉપર કોકને બેસાડે છે, એને ફોલો કરે છે, પોતાના જીવનનો અમૂલ્ય સમય એને આપે છે. અને એક સમયે ખબર પડે કે ઓહો, આપણે આટલા કલાકો આપ્યા અને આપણા સપનાને જીવવાની તો શરૂઆત પણ ન કરી. જ્યારે પણ તમે ઇન્સ્ટાગ્રામ ખોલો, FB ખોલો કે કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખોલો અને કોઈને ફોલો કરો ત્યારે તમારી જાતને પ્રશ્ન પૂછો કે તમે કોને ફોલો કરો છો? વ્યક્તિને, વિચારને
તમારા અધૂરા સપનાના પૂરા કરવાની તમને એમાંથી કોઈ સાંત્વના મળે છે કે તમે સમય પસાર કરો છો? તમારે તમારા જીવન માટે શું કરવાનું છે? આપણી જિંદગી છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આપણા જીવનના જે ઉદ્દેશ્યો છે એ બહુ સ્પષ્ટ છે, પણ સરળતાથી આપણને જે સક્સેસ દેખાય છે એ સક્સેસને આપણે સમજી, એ સક્સેસને સાચું માની, એની જબરદસ્ત રીલને આપણે આપણી નોર્મલ લાઈફ સાથે કમ્પેર કરીએ એટલે દુઃખ થાય. એના કરતાં બહુ સ્પષ્ટપણે હું માનું છું કે તમે કોઈના ઇન્ફ્લુઅન્સમાં આવ્યા કરતાં કોઈ પાસેથી તમે ઇન્સ્પિરેશન મેળવો, તમે ઇન્સ્પાયર થાઓ, રાઈટ? પણ તમારે ઇન્ફ્લુઅન્સ તો તમારી જાતને જ કરવી પડે. યુ શુડ બી યોર ઓન ઇન્ફ્લુએન્સર, યુ શુડ બી યોર ઓન મોટિવેટર. કારણ કે દરેકની લડાઈ જુદી છે, દરેકના સંઘર્ષો જુદા છે, દરેકની પરિસ્થિતિઓ જુદી છે, અને એમાંય રિયલ લાઈફમાં તો સાચું શું છે આ તો મોટો પ્રશ્ન છે. તો જ્યારે કોઈના જીવનને બદલવાની શક્તિ, કોઈને ઇમ્પ્રેસ કરવાની શક્તિ, કોઈને ઇન્ફ્લુઅન્સ કરવાની શક્તિ આ ઇન્ફ્લુએન્સર્સ પાસે આવી છે અને એ તમારા ડિવાઇસમાં દરેક ક્ષણે તમને ટકોરા મારે છે, ત્યારે તમારે જાગવું જરૂરી છે કે ખરેખર આ આપણું જીવન બગાડશે કે બદલશે. બુદ્ધિશાળી પ્રાણી છીએ, વિચારી શકીએ છીએ, વિવેક બુદ્ધિ આપણને કુદરતે આપી છે. સગવડતાઓનો સાચો ઉપયોગ કરીએ અને આ જે વ્યવસ્થાઓ આપણને મળી છે એને આપણી બુદ્ધિની એરર પર નાખીને આપણા અમૂલ્ય જીવનને યોગ્ય દિશા આપીએ. જો આપને અમારી વાત સારી લાગી હોય તો ડેફિનેટલી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ તો જરૂર કરજો, અને તમે પણ સારી વાતોથી માત્ર કોઈને પ્રભાવિત નહીં પણ પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરજો. સ્ટે ટ્યુન્ડ. નમસ્કાર.